ગુડ મોર્નિંગ, નમસ્કાર. કેમ છો બધા? ટોગ આપણો લગભગ 10-12 દિવસ પછી આવે છે, કારણ કે પછી તાવ ને બધું શરદી ઉધરસ ને અવાજ પણ બેસી ગયો, તો હજી થોડો બેસેલો છે. તો કીધું આજે બનાવી દઈએ. બરોબર થઈ ગયું છે ને વિશાલભાઈનો ડ્રેગન ફ્રૂટ બધા કમ્પ્લીટ પોલ ને બધું ખોડાઈ ગયું છે. વચ્ચે છે ને 6 ઓલું કર્યું છે, 6 રોપા આવશે. 9 ફૂટની ગેપ છે અહીંયા. 1, 2, 3 એટલે 2 રોપા આવશે. એટલે એક પોલ વચ્ચે 10 રોપા થશે ટોટલ. ડ્રીપનું કામ ચાલુ છે. ચોટિયા બધા કાઢી નાખ્યા છે. બધા ચોટિયા કાઢ્યા છે. અહીંયાથી આવે છે પાઇપ, આમ ત્યાં બધું મોટર ને બધું ત્યાં છે. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો અને લાઈક કરવાનું ન ભૂલતા. તમારો એક લાઈક અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને ત્યારે વાગે છે 9:15 અને લો 11 ડિગ્રી ગયું છે. આજે ઠંડી બહુ છે, પવન પણ લાગે છે સાથે સાથે. આ બાજુથી આમ પવન આવે છે. તો મિત્રો, આ ડ્રીપનું બધું એસેમ્બલી લાઈન છે. આ વેન્ચુરી છે, બધું સેટિંગ આવી ગયું છે બધું કમ્પ્લીટ. બાયપાસનું પણ છે. અહીંયાથી મોટરનું ઇનલેટ થઈ જશે. અહીંયા મોટર આવી જશે. આનો બ્લોક છે 5ની. અહીંયા ફિલ્ટર છે, અંદરથી નીચે પાણી આવી જાય છે. હજી પણ થોડો અવાજ બેસેલો લાગે છે મને પણ. આ છે ને જો 3 વાલ છે. એક નીચેના વાલનો છે અને એક ઉપરના ભાગનો છે. 2 વાલ છે. મિત્રો, આપણે આવી ગયા છીએ અંબાવાડી વાડીએ. અહીંયા જો બધી લાઈનો પાથર નાખી છે. બધું વ્યવસ્થિત પીજી ગયું છે. હું છે ને આ બધા આંબા પડી ગયા હતા, સીધા કર્યા છે. હવે તો બસ વ્યવસ્થિત પકડાઈ ગયા છે. હવે આની પાડું છે ને બધી અહીંયા હોય છે, એટલે આ બધું આપણે રીઝાવી નાખ્યું છે. બધી જગ્યાએ વ્યવસ્થિત રીઝી ગયું છે, એટલે વાંધો નથી. કમ્પ્લીટ એકદમ જોરદાર થઈ ગયું છે બધું. મોટર અત્યારે બંધ કરી નાખી છે, ઓટોમાં નથી રાખેલી, કારણ કે ઓલી વાડી જતું તો એવી રીતે સેટિંગ કર્યું છે. અવાજ હજી પણ થોડોક બેસેલો લાગે છે. આ બધી સાફ સફાઈ જુઓ તમે, બધું વ્યવસ્થિત કરી, બધો કચરો બધો હટાવી દીધો બધી જગ્યાએથી. બોર પણ લાગવા માંડી ગયા છે આંબામાં. મિત્રો, આપણે વાડી આવી ગયા છે. અત્યારે વાગે છે 5:30. રાજભાઈ ડ્રેગન ફ્રૂટના રોપામાં પાણી ચાલુ છે. એનો ગ્રોથ સારો છે, કારણ કે આપણાથી 1 વર્ષ પાછળ હતા, એટલે આપણે 4થું વર્ષ પૂરું થશે. સોરી, થઈ ગયું છે આપણે 8મા મહિનામાં. તો આપણો થોડો ગ્રોથ હમણાં ઓછો છે, પણ હવે થોડો આવવા માંડ્યો છે. વાંધો નથી. હોજ છે ને સળગાવી છે, સળગતું નથી, કારણ કે નીચે પાણી જોઈએ છે, એટલે ફરવાનું ચાલુ જ રહે છે. એટલા માટે આપણે તમને બતાવી ગ્રોથ કેવો છે. કારણ કે છે ને અત્યારે સ્ટોરેજ કરવાનું ચાલુ છે. જે નવા થોડાક હોય છે એનામાં સ્ટોરેજનું આ કામ ચાલુ જ હોય છે. અત્યારે છે ને ગ્રોથ અમુક જગ્યાએ દેખાય છે વ્યવસ્થિત રીતે. આ જો બધા નવા ગ્રોથ આવી ગયા છે, થઈ ગયો છે બધો ગ્રોથ. નવા પત્તા બધા ગ્રોથ આવે છે. ને મેઇન તો સ્ટોરેજ જરૂરી છે. સ્ટોરેજ કરે તો પછી શું છે, ફ્રૂટ ને ફ્રૂટિંગ સિઝનમાં ઘરમાં ઓછા ઝાડવા બધા. જો બધું ફ્રૂટ ઘણી બધી છે, તમે જોઈ શકો છો. ઘણી જગ્યાએ ઓલી સાઈડ છે ને બહુ ફ્રૂટ છે. ત્યાં છે ને ડીએપીનું થોડુંક આપણે ઓરિજિનલ ડીએપી નાખ્યું, તો અહીંયા છે ઓર્ગેનિક ડીએપી નાખ્યું, તો એમાં થોડુંક ઓછો ગ્રોથ છે. હવે તો શું આનામાં 20-20-13 અને સાથે બ્લેક કાર્બન આપી દીધું છે. અહીંયા નાખ્યું છે બધે. એક વખત ભીંજળી ગયું છે બધી. અને મારે આ સાફ કરવાની છે. વાલ જ્યારે નીકળી જશે ને, બસ 15-20 દિવસમાં વાલ બધી નીકળી જશે, એટલે વાંધો નહીં આવે. આ ચણા વાવે છે, વચ્ચે લસણ છે, બાજુ ધાણા છે, આગળ મેથી છે, બધી અલગ અલગ આઈટમ વચ્ચે છે, મૂળા છે, બધી આઈટમો વાવેલી છે ઘર માટે. અને આ જો વાલ બધી પાકી ગઈ છે.
વ્યવસ્થિત થઈ ગયું છે. હવે છે ને વાલ હવે આના પછી નહીં થાય. હવે ઉનાળે છે ને 3જા 4થા મહિનામાં આપણે મગ વાવશું વચ્ચે રિફ્લેક્ટિવ હીટ માટે. પછી લાઈનો બધી ખાતર નાખવાનું છે આપણે ઉપર. જે બેડ ઉપર આપણે બેડ આ વખતે કાપવાના નથી, કટ નથી કરવાના. આવતા વર્ષે જોઈ લઈશું, કારણ કે વાલ નહીં હોય એટલે પછી ત્યારે નાખશું. આ છે ને અહીંયા ઉપર ખાતર નાખી દઈશું એકદમ વ્યવસ્થિત આમ ચોરસ રાઉન્ડમાં વીખી. ઉપર પાણીની નળીઓ નાખી દે. નળી છે ને જૂની મારે કાઢવાની છે બધી નળીઓ. જોઈએ હવે ઓલી વાળી કામ આવે છે કે નહીં. વાળી છે ને આપણે આંબામાં નાખવાની છે, એમાં આઈ થિંક કામ આવી જશે. વચ્ચેને ક્યાંક બોરિયા ઊંધા કરીને એવું કરવા પડશે. જોઈ લેશું, એડજસ્ટ કરી લઈશું. જ્યારે કરશું ત્યારે વિડીયો બનાવશું આપણે. આંબામાં પણ દવા છાંટવાની છે આપણે, મોનોસ્ટાર એટલે ફર્સ્ટ કિલ, પછી સાથે સોલોમન ઇન્સેક્ટિસાઇડ, અને બીજું સ્ટીકર નાખવાનું છે ને એન્ટ્રોકોલ પાવડર નાખવાનો છે, ને બીજું એમ્બિશન નાખવાની છે. 4-5 દવા ભેગી નાખવાની છે. અત્યારે શું છે, પૂરની સિઝન છે ને, તો મધ્ય ગળાનું અટેક થાય નહીં એટલા માટે. આ રોપા છે આપણા 800 થી 1000 રોપા. બીજા તો જોઈ લઈશું કે બનાવશું, વળી કટિંગ થશે આના માટે. ચાલો વિડીયોને કરીએ અહીંયા એન્ડ. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જ દેજો. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ.